નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો જીએસએસબી એટલે કે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વાયરમેનની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલું છે। મિત્રો માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના જે અધિક્ષક ઇજનેશ્રી વિદ્યુતની કચેરી છે ગાંધીનગર ખાતે, તો તેમાં મિત્રો જે વાયરમેન વર્ગ 3 ની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 1/4/2025 બપોરના 2 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 1/4/2025 થી લઈને 25 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને 25 એપ્રિલ 2025 સુધીમાં તમારે અરજી ફોર્મ ભરી દેવાના રહેશે। જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારે જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે વાયરમેનમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો આ જે ભરતી છે તેમાં માત્ર દિવ્યાંગ ઉમેદવારો જ અરજી ફોર્મ ભરી શકશે। માત્ર દિવ્યાંગો માટે જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે દિવ્યાંગ ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। જગ્યા વિશે ચર્ચા કરીએ કે કેટલી જગ્યા છે, તો કે કુલ 14 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે, તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 25 એપ્રિલ 2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 25 એપ્રિલ 2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે સામાન્ય કેટેગરીના જે શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। સામાન્ય કેટેગરીના જે શારીરિક રીતે અશક્યતા ધરાવતા જે મહિલા ઉમેદવાર છે તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે શારીરિક અશક્યતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તેઓને પણ 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। જ્યારે અનામત કેટેગરીના જે શારીરિક અશક્યતા ધરાવતા મહિલા ઉમેદવાર છે તેઓને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। પરંતુ તમામ કેટેગરીમાં જે મહત્તમ વય મર્યાદા છે તે ઉમેદવારની 45 વર્ષ સુધીની હોવી જોઈએ। 45 વર્ષ કરતા ઉમેદવારની ઉંમર વધવી જોઈએ નહીં। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર અહીં 25 એપ્રિલ 2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય ITI માંથી ઓછામાં ઓછો 2 વર્ષનો વાયરમેનનો કોર્સ છે અથવા તો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। જે ઉમેદવારોએ ઓછામાં ઓછો 2 વર્ષનો ITI માંથી વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। પરંતુ ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષાના જાણકાર હોવા જોઈએ અથવા તો હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ મિત્રો કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે તે ક્યું માન્ય રહેશે। તમારી પાસે જો હાલ અત્યારે સર્ટિફિકેટ નથી તો શું તમે અરજી ફોર્મ ભરી શકો કે કેમ, તેના વિશે આપણે વાત કરીશું। તો અહીં મિત્રો અભ્યાસક્રમ મુજબ ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। હવે આ જે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે તે કોઈ પણ તાલીમી સંસ્થાનું જે પ્રમાણપત્ર અથવા તો તમારી પાસે માર્કશીટ હશે તો પણ તે માન્ય ગણાશે, તે પણ ચાલશે। અથવા તો મિત્રો સરકાર માન્ય જે યુનિવર્સિટી છે અથવા તો કોઈ પણ સંસ્થામાં તમે કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા અથવા તો ડિગ્રીનો સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ છે અને તેનું તમારી પાસે સર્ટિફિકેટ છે તો પણ તે માન્ય ગણાશે। અથવા તો મિત્રો તમે કોઈ પણ ડિગ્રી મેળવેલ છે અથવા તો ડિપ્લોમાનો અભ્યાસક્રમ તમે જે કરેલ છે તેમાં એક વિષય કોમ્પ્યુટર તરીકે રાખેલ છે અને તે પરીક્ષા તમે પાસ કરેલ છે તેનું તમારી પાસે પ્રમાણપત્ર છે
તો પણ તે માન્ય ગણાશે, અથવા તો ધોરણ 10 ની જે પરીક્ષા પાસ કરેલ છે તેમાં મિત્રો કોમ્પ્યુટર વિષય તરીકે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તો પણ તે માન્ય ગણાશે, અથવા તો ધોરણ 12 ની જે પરીક્ષા પાસ કરેલ છે તેમાં પણ કોમ્પ્યુટર વિષય સાથે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હશે તો પણ તે પ્રમાણપત્ર માન્ય ગણાશે, અથવા તો મિત્રો હાલ અત્યારે જો તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તો તેવા સંજોગોમાં તમે અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો, એટલે કે તમે ફોર્મ છે તે ભરી શકશો. પરંતુ મિત્રો તમને નિમણૂક આપવામાં આવે તે પહેલા તમારે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજની પરીક્ષા છે તે પાસ કરી અને તેનું પ્રમાણપત્ર છે તે તમારે રજૂ કરવાનું રહેશે. જો તમે નિમણૂક પહેલા તમે આ પ્રમાણપત્ર રજૂ નહીં કરી શકો તો તમારી નિમણૂક છે તે રદ કરી દેવામાં આવશે, તમારી પસંદગી છે તે રદ કરવામાં આવશે. વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો કે અહીં તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે. તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. પરંતુ તમે પરીક્ષામાં હાજર રહેશો એટલે કે પરીક્ષા આપશો તેવા સંજોગોમાં તમે જે ₹400 પરીક્ષા ફી ભરેલ છે તે તમને પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. 30 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે. તમે મિત્રો નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી છે તે ભરી શકશો. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે. તો કે ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. હવે આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. જો મિત્રો આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે તો સીબીઆરટી ના માધ્યમથી એટલે કે તમારે કોમ્પ્યુટર ઉપર જવાબ તેમના આપવાના રહેશે, પરંતુ જો ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે તો ઓએમઆર શીટમાં તેમના આન્સર તમારે ટીક કરવાના રહેશે. મિત્રો આ જે પરીક્ષા છે તે અલગ અલગ બે વિભાગમાં લેવામાં આવશે. વિભાગ એ અને વિભાગ બી બંને વિભાગ ફરજિયાત તમારે આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે. વિભાગ એ વિશે ચર્ચા કરીએ તો વિભાગ એમાં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના પણ 30 માર્ક રહેશે. એટલે કે મિત્રો વિભાગ એ છે તેમાં રીઝનિંગ અને ગણિત સંબંધિત દાખલાઓ પૂછવામાં આવશે. કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 60 માર્કનો વિભાગ એ રહેશે. ત્યાર પછી વિભાગ બી વિશે ચર્ચા કરીએ તો વિભાગ બી માં કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં મિત્રો ભારતનું જે બંધારણ છે, વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર સંબંધિત પ્રશ્નો છે, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ સંબંધિત જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. તે સિવાય સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્નો છે એટલે કે વાયરમેન અને ઇલેક્ટ્રિશિયનને લગતા જે પ્રશ્ન છે તેવા 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે. આવી રીતે 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે વિભાગ બી 150 માર્કનો રહેશે. મિત્રો અહીં જે વિભાગ એ છે તેમાં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. તેમાં પાસ થવા માટે તમામ ઉમેદવારોએ ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. ત્યાર પછી વિભાગ બી છે તેમાં 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. તેમાં પણ પાસ થવા માટે તમામ ઉમેદવારોએ ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. બંને થઈ કુલ 210 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો અથવા તો જો ઓએમઆર આધારિત આ પરીક્ષા લેવામાં આવે તો તમે મિત્રો એક કરતા વધારે વિકલ્પને ટીક કરી દેશો અથવા તો વિકલ્પ ટીક કરવા ટાણે કોઈ પણ પ્રકારની છેડછાડ કરશો અથવા તો ખાલી છોડી દેશો તેવા સંજોગોમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. હવે તમને જે સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે દિવ્યાંગ ઉમેદવારો માટે વાયરમેનની જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.